ભારતીય ક્રૂ મેમ્બર્સ હીરો યુએસ પુલ અકસ્માતમાં 6 ગાયબ લોકોને મૃત જાહેર કરાયા। મેરીલેન્ડના ગવર્નરે કહ્યું, ભારતીય ક્રૂએ સમયસર માહિતી આપી। અમેરિકાના મેરીલેન્ડમાં જહાજ અથડાયા બાદ બાલ્ટિમોરનો ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ અમેરિકન સમય મુજબ સોમવારે મોડી રાત્રે તૂટી પડ્યો હતો। કોસ્ટગાર્ડ ઓફિસર એડમિરલ શેનન ગિલરીથે મંગળવારે સાંજે જણાવ્યું હતું કે 1 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ 6 ગુમ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે। એડમિરલે કહ્યું, અમે પટાપ્સ્કો નદીમાં ઘણા કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું। પાણીના તાપમાન અને અન્ય પરિબળોના આધારે અમે માનીએ છીએ કે નદીમાં પડી ગયેલા 6 લોકો માટે જીવિત રહેવું તે અત્યંત મુશ્કેલ છે। આને ધ્યાનમાં રાખીને અમે સક્રિય સર્ચ ઓપરેશન બંધ કરી રહ્યા છે। જોકે કોસ્ટગાર્ડ અને અન્ય અધિકારીઓ હજુ પણ અહીં હાજર રહેશે। ડાલી જહાજ પર હાજર 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા, જે તમામ સુરક્ષિત છે। CNN ન્યૂઝ અનુસાર મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે કહ્યું કે જહાજના ક્રૂએ સમયસર ખતરાની જાણ કરી હતી, જેના કારણે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને અન્ય લોકોના જીવ બચી ગયા હતા। ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર સિંગાપોરના ધ્વજવાળા ડાલી જહાજ પર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। આ પછી તે પુલ સાથે અથડાઈ હતી। આ દરમિયાન બ્રિજ પર હાજર 8 બાંધકામ કામદારો પણ પાણીમાં પડી ગયા હતા। તેઓ પુલ પર રિપેરિંગ કામ કરી રહ્યા હતા, જેમાંથી 2 ને બચાવી લેવાયા છે, જ્યારે 6 હજી પણ લાપતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।